ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આજ પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે છે ને સવારના કેટલા વાગી જશે, 8:30 થયા. અને મેં જો વાસણ ધોઈને ખાશે અને આજ છે ગુરુવાર, હર્ષના પપ્પાને રજા છે. તો છે ને આ જો હર્ષભાઈ અહીંયા રમે છે અને અહીંયા છે ને દાદાના પાંદડા આ ઝૂંપડા માથે નાખેલા હતા. આ રહોડ છે ને માથે નાખેલા હતા પાંદડા દાદાના બીડીના. તો છે ને અત્યારે હર્ષના પપ્પાએ ઉપર ચડી અને નીચે પાડી લીધા અને જો એને ત્યાં ભેગા કરી લીધા છે પાંદડા. અને પૂર્વાબેન જો અહીંયા અહીંયા રમે છે. અને ફેમિલી આમ જો આ ઝૂલો જો આ મેં બનાવ્યો હતો, કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો. જો મસ્ત મજાનો છે, ગમે એટલું જાડો માણા બેસી જાય અને કાંઈ ન થાય, આ મજબૂત છે. જો આ લોખંડની જાળી છે, આ લોખંડનું પિંજરું છે અને આ છે ને આ લાકડાનું છે, આ પકડવાનું છે. એટલે આને ગમે એટલે વજનવાળું માણા બેને એને કાંઈ ન થાય. હર્ષને મજા આવે રમવાની. કાં હર્ષ મજા આવે ને? તો અહીંયા છે ને થોડી ખકડાઈ પડે છે. અહીંયા છે ને હવે દાદાને જમવાનું હોય એટલે એટલામાં થોડી ખકડાઈ પડે છે. તો હિસકો અહીંયા ટાંક્યો છે. તો કાંઈ ને આનો આજ છે ગુરુવાર. આ ગાય જો મકાઈ નાખી પણ ખાતા નથી જતું. જો ઓલા પણ આપણે વાવી હતી ને ત્યાંથી જો ગાળી ગાળીને નાખેલી છે મકાઈ. જો એને મકાઈ નાખીને તો ભાવતી નથી જતો. અત્યારમાં હર્ષના પપ્પાએ ઓલામાંથી ગાળી ગાળીને મકાઈ નાખી પણ ખાતા નથી. વાસ આવતી છે અહીંયા નથી, અહીંયા ખાઈ જાય. તો અહીંયા છે ને મસ્ત મજાનો માળો છે, હું તમને બતાવું. જો અંદર છે, આની અંદર છે, જો આની અંદર અહીંયા માળો છે. જો અહીંયા અત્યારમાં હર્ષના પપ્પાએ જો સાયો કર્યો છે, પૂઠું ને ઓલું પૂળો ને એવું મેકીને સાયો કરી દીધો છે. અને હે દેખાડો એમ ઘડી કેમ દેખાડો. ફેમિલી જો મેં માથું વળાવીને હું તૈયાર થઈ ગઈ છું, રેડી. અને આ હર્ષ અહીંયા કોને નાખવા મકાઈ? હે જો હજી પૂરવા હોતે પૂરવા મૂકી દે. ગોગાનું છે, ગોગાનું. તું શું કામ લેવું અહીંયા? તો એ જો ફોન ઘૂમડવા બેઠી ગયા. અને આપણે જવાનું છે વાડીએ બંતણ લેવા. તો બંતણ તો ઘરે લાડ બધાય છે પણ છે ને સોમામાં બાળવા રાખવાનું છે. એટલે અત્યારે હજી જો વરસાદ ને એવું કંઈ ન હોય ને એટલે અત્યારે આપણે છે ને વાડીએથી હુકલ બંતણ હોય ને એનો ભારો બાંધી જવાનો. એટલે આપણે અઠવાડિયું 15 દિવસ વયા જાય. ઘેર તો આપણે થપ્પો માર્યો છે. આપણે વ્લોગ તમે બધા જોયો હશે બંતણ કાપ્યા કેટલા એમ. તો હજી કાપેલા લાડશે વાડીએ, એ પછી ભરવા જવાના છે. પણ અત્યારે તો છે ને આપણે હુકલ બંતણ લેવા જવાના છે સાલુમાં બાળવા. ને ઓલા બંતર તો છે ને એ આપણે ચોમાસામાં બાળવા લેવા દેવાના છે. તો આ પૂરવાને છે ને પૂરવા ઘેર રહીને તો એને મૂકી જવાનું છે. હર્ષ આવશે હારે, કેમ કે એ દેખાવાનું ન રહે, બાયધા કરે કવરાવે એમ. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ જાવું કે આપણે? મકાઈ મસ્ત છે પણ માલ હું કોને ખબર વાસ આવતી હોય કે ખાતા નથી જતો. હા હાલો જવાનું છે ખેતર વાડીએ. જો કવાડો ને એવું લઈને આવી જાય ને પૂર્વાબેન ને ઘરે મૂકતા આવ્યા. અને અત્યારે જો રસ્તો જો આપણને ગમે નહીં એવો. અત્યારમાં હજી તો 9 વાગ્યા હતા, કેટલી લૂ આવવા મળી બોલો. જો બધી ઉજળ લાગે ને અત્યારે ન ગોઠે. ચોમાસામાં તો ઘરે જવાનું મન ન થાય, એટલું મસ્ત લીલું હોય. જો અહીં મારા વાટે ઉભા આપણે બાજરીવાળું પડવું હતું ને એ ખેડાઈ ગયું છે. હા મેં લઈ લેવી ગાડી. એ હારતા હતા બાપુ. તો ફેમિલી ફાઇનલી જો લીમડાના સાયા પોગી જશે. આપણે સાયા નથી બેઠા ને આપણે જવાનું છે જો ઓલી ધારે. જો અહીંયા ઓલા લીમડા દેખાય ને લીલા, ત્યાં આપણે જવાનું છે બંતણ કાઢવા. અને ગાડી આપણે સાયા મૂકવાની છે. અને ઓલા શું છે પેપ્સી લેવા કે પેપ્સી લેવા, પાણીનો બોટલ લેવા. અને આપણે એક બાલભોગનું પડીકું લેવા છે એ કીડીઓને નાખવા. તો જા આપણું અહીંયા ખેતર ખેડાઈ ગયું છે. હર્ષભાઈ તડકો લાગશે. હર્ષભાઈ આવ્યા હારે. તો હાલો ફેમિલી પૂરાબેન ઘેર છે ને આપણે જઈ બંતણ કહેવા છે. કીધું ને આવ્યા નથી, હુકલ આપણે લઈ લઈ. દાદાએ જો અહીંયા લીલા કાપીને જો અહીંયા અડધા બારા કાઢ્યા, હજી અડધા બારા કાઢવાનું બાકી છે. હાલો પહેલાં એક પેપ્સી ખાઈ લઈ
ઢોળી રાખો હાલો મોટર ક્યાંથી ચાલુ કરવે હવે વરસાદ આવશે ભગવાન મોટર ચાલુ કરશે તાર પપ્પા જો આમ પોકી ગયા તો ફ્રેન્ડ જો શર્ટ પહેરી દો હું શર્ટ લાવી હતી કેમ કે છે ને કાંટામાં હાથ ને એવું હરોડાય નહીં ને એટલે શર્ટ લાવી હું હા જો હર્ષ દોડે આગળ ખબર પડશે તડકો લાગશે ને ત્યારે ફાઇનલી ફ્રેન્ડ ધારે પોગી ગયા છીએ આપણે અને જો બંધન કાઢવાનું ચાલુ કરી દીધું છે હર્ષના પપ્પાએ જો આપણે આવા હુકલ કાઢવાના છે બંધન હાલે હર્ષ તો સાંઈ જો અહીંયા મેં ઓલા પણ પછાડી મૂકીને બેસી જાઓ હું કાપવા મળું તો હર્ષના પપ્પા છે ને ઝાડામાંથી આમ કાઢતા જાય ને હું છે ને એની બસ કરતી જાય આપણે થોડાક એવા લઈ જવાના છીએ તો કાંઈ નહીં હાલો ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ભારો કરી નાખીને પછી આપણે પાછો બ્લોગ બનાવશું કેમ કે મોડું થઈ જાય તડકો થઈ જાય એટલે બ્લોગમાં બનાવી રહેજો તો થોડાક બંધન કપાઈ જાય અને હજી થોડાક જો હર્ષના પપ્પા આવેલા જશે અને જો આ બાજુ કેવું ઘે ઘૂરો અત્યારે સોમાહામાં હાવ જ રહે બોલો આમાં જો આમાં જનાવર હોય હશે સોમાહામાં અત્યારે જો બધું દેખાય આમાં લાગટ અને જો આપણે અહીં વાડી છે આ શેઠો છે આપણી વાડીનો જો એ જ આમ હાલા જ જાય છે હર્ષને હારે જાય જો અને આમાં સોમાહામાં જનાવર હાવસ ને દીપડા હોય હશે હાવસ તો હોય હશે જો આમાં ચોમાસામાં કેમ કે આ ખડ આ થૂંભડા દેખાય ને એ ખડ મોટું હોય અને આ ઝાડવા બધા ઘે ઘોર લીલા થઈ જાય એટલે આમાં જનાવર રહે એમ તો ઓલી બાજુ જાય હાલો જોઈ એ બાજુ બનતા હોય તો લેતા જઈ અને પછી જાય તો ફેમિલી હું છે ને ગુસ્સી ધાર ઉપર ચડી અને જો એક અહીંયા હુકલ બાવળો હતો ને અહીંયાથી જો મને એટલા બંતણ જડ્યા એટલો ભારો કર્યો મેં અને જો તો આને છે ને ગોરડ કહેવાય જો આ ગોરડના બંતણ છે ને લેવામાં કાંટાનો વાંધો આવે જો ઝીણા નકરા કાંટા છે ને ક્યારે ખૂતી જાય ખબર જ ન રહી જો આમાં ઝીણા બહુ જ કાંટા આવે અને એ ફૂંકાઈ જાય ને આનું લાકડું તો એ કાંટા ખરે નહીં એમણે કાંટા રહી અને હું તમને બતાવું બીજા કયા બંધન જો આ લાકડું છે ને આને હીણવી કહેવાય આમાં કાંટો સસોડો ન આવે અને બાળવાની બહુ મજા આવે અને આ લાકડું હળે જ નહીં કોઈ દી અને ઉધી ન લાગે જો અને આ બંધન બાળવાની મજા આવે જો આ ગોરડ છે ને આ ગોરડ છે અને એની નીચે આ હીણવી હુકાઈ ગયેલી હતી એ બધી ભાંગીને મેં જો ભારો કર્યો અને આ ગોરડના બંતણ આમ અત્યારે સારા પણ છે ને એને ઉધી તરત લાગી જાય અને હળી જાય અને કાંટાએ વાગવાની બીક લાગે એટલે છે ને ગોરડના તો બંતણ ઓછા જ લઈએ છીએ અને આપણે હીણવીના જ ઝાઝા બંતણ ભેગા કર્યા છે જો એટલે અમે કરી નાખ્યા હર્ષના પપ્પાની છે ને જે આ લીમડો છે ને એના આડા છે બાપ દીકરો એ ત્યાં કાપે છે બંતણ હાલો હું ત્યાં જાઉં અહીંયા પૂરા થઈ જાય બંતણ તો જો ગરમી ફૂલ થાય છે જો હાલો જાઉં હું ત્યાં કાંટો વાગ્યો જો કાંટો વાગ્યો જો અહીંયા કાંટો વાગી ગયો મમ્મીને કહેતો એક આ પગે વાગ્યો અહીંથી છે ને કાઢ્યો ને આ બાજુ વાગી ગયો ને અહીંયા જો લોહી નીકળી જા ફાઇનલી ફેમિલી બંધન જો બધા ભેગા થઈ જશે અને એક જગ્યાએ આપણે હારી લીધા છે અને જો હર્ષના પપ્પા ભારો કરવા માંડ્યા છે અને આપણે ગાડી થોડીક અહીંથી આઘી છે એટલે આપણે અહીંથી જ આ ધાર ઉપર થઈ અને ઓલા ખેતરમાં થઈને આપણે ઉપાડીને લઈ જવાનું છે આ લીમડાને આડો છે ને એક લીમડો છે ત્યાં આપણી ગાડી પડી છે ત્યાં સુધી આપણે ઉપાડીને લઈ જવાની છે ને હર્ષભાઈ થાકી જશે ક્યારના કહે છે મોટર ચાલુ કરો ને આવું છે ગરમી થાય કા હવે ઘેરે જવાનો છે તો આપણે હાલો હું હર્ષના પપ્પાને ગોઠવવા લાગુ બંધણ જો આ 3 ભારા છે અને હજી એક ભારો જો અહીંયા ઓલા પણ પડ્યો છે એ આગળ હું લઈ આવું હારી લઉં અને આપણે ભારો ગોઠવીને પછી જઈએ હવે 10 વાગી જાય ઘરે જવાનું છે હવે ગરમી થવા મળી છે હે કેમ બોલેરો કોણ પાછું લેવા આવશે હું ન આવું કઈ મને બીક ન લાગે એકલીને તું આવશે હું તાર પપ્પા ઘેરે આ ભારો નાખી આવી તું છે ને અહીંયા ચાંદ રાખજે ભારાને આપણા હો એકલો રહેજે રે કેમ તને નથી રહેવું અહીંયા રેવાય ભારો પછી કોક લઈ જાય આપણો તો હો એ નથી રહેવા દેવાનું હો આપણે લઈ જવાનો છે ઘેર ઓલો ભારો છે ને એમાં આગળ લઈ લેવાનો અહીંયા હારી લો ફાઇનલી આપણો ભારો કરી નાખ્યો છે તૈયાર અને થોડાક છે ને આમાં બધા બનતા એમાં એટલે થોડાક આપણે છે ને જો અહીંયા નાખી દીધા છે બંતર જો અહીંયા આપણો ખેતરનો હેડો છે ને ત્યાં નાખી દીધા એટલે કોઈ લઈ ન જાય શર્ટની મોય કરી નાખે હાલો
આ શર્ટ કાઢીને માથા ઉપર રાખવાનું છે એટલે કે છે ને ખૂતે નહીં મને આપણે અહીંયા અડધે સુધી થોડેક સુધી છે ને અહીં ગાડી છે ને ત્યાં સુધી આપણે ઉપાડીને લઈ જવાનો છે ભારો ફાઇનલી ફેમિલી જો માંડ ગાડી પગાડ્યો છે ભારો જો અહીંયા આપણી ગાડી છે જો અહીંયા ભારો મેકો છે આ લીમડા નડે ને એ આપણે ઓલ પર થોડોક ભારો મેકો ને ગાડી વાળે જ આપણે તેમાં નાખવાનું છે અને જો વર્ષના પપ્પા પડીકું લાવ્યા હતા કીડીઓ હાટું જો એ કીડિયારું પૂરે છે લીમડાનો એટલો મસ્ત સાયા છે ને તેમ કે અહીંયા ખાટલો ટાળું સુઈ જવું છે અહીંયા લીમડાનો સાયા છે ને ટાઢો હોય એટલે જો અહીંયા મસ્તીનો ટાઢો પવન આવે છે જો મેં અહીંયા લીમડાનો સાયા કડીક પોરો ખાધો અને હવે ઘરે જવાની તૈયારી કરી છીએ આ ઓલા થળિયામાં હોતો ને થળિયામાં નહીં ગયો શું કીડીઓને આપણે અહીંયા આવ્યા ને તો આપણે સાયન આપણે કીડિયારું પૂરવા તો નથી આવ્યા કયા આવી ન કી ક્યારેક એમ નવરાય હોય તો આપણે આવીએ ને જો એટલામાં કીડિયારું કરી ત્યાં બધા છે ને એટલામાં કીડીના ભણ જ છે જો હર્ષ હર્ષ ગણે છે ના આવડે એકડા અહીંયા બેઠીને પોરો ખાઈ લઈએ પછી આપણે જઈને અત્યારે છે ને આપણે વાડી આવું ગમે નહીં જો ક્યાંય તમે લીલું ન પાડો તો બધે છે ઉજળ હાવ હમણાં આગળ છે ને ઓલા આપણે છે ને ત્યાં પેહું સરતી હતી એ પેહું વહી ગઈ હવે તો આવામાં શું સરવાનું હોય તો સરે જો એ વહી ગઈ છે હાલો થઈ ગયું હાલો પાણી પી લો જાય ઘરે